सांसद खेल महोत्सव अंतर्गत भूजना स्मृतिवन खाते आरोग्य અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર સૂર્ય નમસ્કાર તથા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વયના નાગરિકો, યુવાનો, ખેલાડીઓ તેમજ યોગ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રશિક્ષિત યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક શાંતિ અને આત્મસંતુલન મેળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સમુદાયને યોગ દિવસની પ્રેરણા આપી અને વિશ્વમાં 21 જૂનના યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 2015 થી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। એ અંતર્ગત આજે સાંસદ ખેલ મહોત્સવમાં યોગ દિવસ અને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અલગ અલગ 10 વર્ષથી અંદરના બાળકો, 14 વર્ષથી અંદરના બાળકો અને એનાથી ઉપરના બાળકોની અલગ અલગ કોમ્પિટિશન રાખવામાં આવી છે। 4 પ્રકારના અલગ અલગ કેટેગરી પ્રમાણે બાળકોનો કોમ્પિટિશન રાખવામાં આવી છે। તો યોગને સ્પોર્ટ્સનું રૂપ આપી અને છોકરાઓ માટે ધી બેસ્ટ વસ્તુ કરવામાં આવી છે, કેમ કે આ આસનમાં જ્યારે કરો છો ત્યારે તમારે શ્વાસને કંટ્રોલ કરવી પડે છે અને આપણી શ્વાસને કંટ્રોલ કરવાથી આપણને ખબર છે કે હેલ્થના કેટલા બધા ફાયદાઓ મળે છે। આજે આપણી પાસે અહીંયા બાળકો ઘણા અલગ અલગ જગ્યાએથી આવેલા છે, સ્કૂલથી આવેલા છે, કોઈ કોચિંગ કેમ્પથી આવેલા છે અને એવી રીતે ઘણા બધા બાળકો આવેલા છે કે જે અત્યારે સૂર્ય નમસ્કાર અને યોગની સ્પર્ધામાં ભાગ લીધેલો છે।